યુસીડીસી વર્ચ્યુઅલના પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ભાવિક રાવ અર્થતંત્ર અને આયોજન સાથે આજે ફરી ઉપસ્થિત થયો છું. પ્રીવિયસ લેક્ચર્સની અંતર્ગત આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે પૂંજીવાદના ઉદ્ભવની પરિસ્થિતિઓ કઈ હતી, પૂંજીવાદના કારણો કયા હતા, પૂંજીવાદે કેવી રીતના સેન્ચુરી જેમ જેમ ચેન્જ થતી ગઈ, જેમ જેમ મેઇન ઇવેન્ટ્સ થતી ગઈ એવી રીતના એણે પોતાની વિચારધારામાં પણ પરિવર્તન કર્યું. આપણે એડમ સ્મિથના સમયથી લઈને માર્ગરેટ થેચરના સમય સુધી અને માર્ગરેટ થેચરના સમયથી લઈને સબપ્રાઇમ ક્રાઇસિસ અને સબપ્રાઇમ ક્રાઇસિસથી લઈને કોવિડ-19ના સમય સુધી સમજવાનો પ્રયત્ન કર્યો કે કેવી રીતના પૂંજીવાદે પોતાની વિચારધારાને વિસ્તૃત કરી, કયા કયા સેક્ટર્સમાં પૂંજીવાદ પોતાને ઇન્ટરફિયર કરતું થઈ ગયું, કેવી રીતના એક પ્રાઇવેટ પ્લેયર્સ પોલિટિક્સની અંતર્ગત પણ ઇન્ટરફિયર કરતા થઈ ગયા, કેવી રીતના એ લોકોએ પોતાની આઈડિયોલોજીને ઇન્ફ્લુઅન્સ પોલિટિક્સ ઉપર પણ પાડ્યું છે. સો પૂંજીવાદને સમજ્યા બાદ સમાજવાદને પણ સમજવું એટલું જ જરૂરી છે. કેમ? કારણ કે પૂંજીવાદના વિસ્તારમાં જેટલો હાથ પૂંજીવાદનો પોતાનો છે એનાથી વધારે વિસ્તાર કરવાના પાછળ સમાજવાદે પણ ભાગ ભજવ્યો છે. સમાજવાદે પૂંજીવાદને સમય સમય ઉપર ટોકર આપી અને એની વિચારધારાને પરિવર્તિત કરવા પર મજબૂર કર્યું હતું. આપણે જોયું હતું કે પૂંજીવાદના ઉદ્ભવની પાછળ કયા કયા કારણોમાં સૌથી પહેલાં આપણે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનને સમજવાનો પ્રયત્ન કર્યો હતો, 15th સેન્ચુરી એનલાઇટમેન્ટ એરાને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. એ જ એનલાઇટમેન્ટ એરાથી આગળ આવતા હવે આપણે સમાજવાદમાં એન્ટર થઈશું અને સમાજવાદને સમજતા આગળ જઈને કે સમાજવાદની પણ વિચારધારામાં પરિવર્તન કરનાર કાર્લ માર્ક્સને સમજીશું અને એ જ કાર્લ માર્ક્સના આધારિત ઉપર આપણે આજે આપનો લેક્ચર સંપૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. અને નહેરુવિયન ઇકોનોમિકલ મોડલ અને ગાંધીયન ઇકોનોમિકલ મોડલ, આ બંને જે મોડલ્સ છે, આ બંને મોડલ્સને હું અને પોલિટિકલ ઇકોનોમિકલ મોડલ, આ ત્રણેય મોડલ્સને આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરથી સિલેબસમાં એન્ટર થઈશું, એ સિલેબસમાં એન્ટર વખતે સૌથી ફર્સ્ટ ટોપિક આપણો રહેશે ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ એન્ડ ઇટ્સ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ. બરાબર? તો એ ડેવલપમેન્ટ ફેઝિસ ઉપર આપણે આ ત્રણ વિચારધારાઓને સમજીને આપણે એ વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરીશું અને આ ત્રણ વિચારધારાઓ પછી મિક્સ ઇકોનોમિકલ મોડલને પણ સમજી શકીશું. ઓકે, સો આજનો આપણો ટોપિક છે સમાજવાદ. બરાબર? તો જેવી રીતના આપણે સમજ્યા કે પૂંજીવાદના પણ ઉદ્ભવના અમુક કારણો હતા, એવી રીતના સમાજવાદના પણ પોતાના ઉદ્ભવના અમુક કારણો રહેલા છે. એ જ સમાજવાદના ઉદ્ભવના કારણો પૂંજીવાદમાં રહેલા છે. સૌથી પહેલાં પૂંજીવાદ આવ્યું, ત્યારબાદ સમાજવાદની વિચારધારાને વેગ મળ્યો. એ વગર સમાજવાદની વિચારધારાને વેગ મળેલો હતો નહીં. હા, ઇન્ટેલેક્ટ્સ વર્લ્ડમાં સોક્રેટિક્સની વાતમાં, કાંટની વાતમાં, પ્લેટોની વાતમાં ક્યાંક ક્યાંક આપણને સોસાયટીનો ઉલ્લેખ મળતો હતો, પણ એમનું ઇકોનોમિકલ ડાયમેન્શન એટલું બધું જોવા મળતું હતું નહીં. એ જે વાત કરતા હતા કાંટ, અરસ્તુ અને પ્લેટો અને બધા, એ લોકો એઝ સચ પોલિટિકલ લેવલ ઉપર કે પછી સોસાયટી લેવલ ઉપર સમાજવાદની વાત કરતા હતા, સોશિયલ જસ્ટિસની વાત કરતા હતા. પરંતુ સમાજવાદે જ્યારે પોતાની વિચારધારા ઇન્ટ્રોડ્યુસ કરી ત્યારે એણે અર્થવ્યવસ્થામાં પણ સમાજવાદના કેરેક્ટરિસ્ટિક્સને રિફ્લેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો કે જેવી રીતના પૂંજીવાદના કેરેક્ટરિસ્ટિક્સ સમાજ ઉપર અને અર્થવ્યવસ્થા ઉપર ઇમ્પેક્ટ લાવે છે, એવી જ રીતના સમાજવાદના પણ કેરેક્ટરિસ્ટિક્સ અર્થવ્યવસ્થા અને રાજનીતિ બંને ઉપર ઇમ્પેક્ટ લાવે છે. તો સૌથી પહેલું કારણ સમજવાનો પ્રયત્ન કરીશું કે કોણે સમાજવાદને વેગ આપવાનો સૌથી પહેલું પગથિયું ચડ્યું હતું, તો એ હતું મુક્ત અર્થવ્યવસ્થા, લેઝર-ફેર. મેં જ્યારે પ્રીવિયસ લેક્ચરની અંતર્ગત એડમ સ્મિથની વાત કરી હતી, એડમ સ્મિથની થિયોરીની અંતર્ગત આપણે લેઝર-ફેર કે ઓપન માર્કેટ ઇકોનોમી મોડલને સમજ્યા હતા, જ્યાં આંગળી ઘરેલું ક્ષેત્ર અને ઉત્પાદન ક્ષેત્ર બંને ક્ષેત્રો પોતાને એકબીજાની ડિમાન્ડ અને સપ્લાયના બેઝ ઉપર રેગ્યુલેટ કરવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ એ વખતે એડમ સ્મિથ દ્વારા એક ભૂલ કરવામાં આવી, એક સેક્ટરને નેગ્લેક્ટ કરવામાં આવ્યો થિયરી આપતી વખતે. એ સેક્ટર હતો લોઅર ક્લાસ ઓફ ધ સોસાયટી, ડાઉન ટ્રોડન ક્લાસ ઓફ ધ સોસાયટી, મતલબ સમાજના નીચલા વર્ગના લોકો. આ એ સમાજના નીચલા વર્ગના લોકો હતા જે એ સમયે સામંતવાદની નીચે દબાયેલા હતા. કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે 17મી 18મી સદી એ સમય હતો કે જ્યારે 15મી સદીથી જે સામંતવાદની અગેન્સ્ટ જે પ્રોટેસ્ટ ચાલતા હતા એનું ડિક્લાઇન થતું હતું અને એક પોલિટિકલ સ્ટ્રક્ચરનું ઇન્ક્લાઇન થઈ રહ્યું હતું. અને આ જ ડિક્લાઇન અને ઇન્ક્લાઇનની ગેમની વચ્ચે
ડાઉન ટ્રોડન સેક્શનને દરેક થિંકર્સ દ્વારા ક્યાંક ને ક્યાંક નેગ્લેક્ટ કરવામાં આવ્યા, પરંતુ જ્યારે સમાજવાદનું ઇન્ટ્રોડક્શન થયું ત્યારે એણે સૌથી પહેલી ક્રિટિસિઝમ કરી મુક્ત અર્થવ્યવસ્થાની, કે મુક્ત અર્થવ્યવસ્થા ભલે વાત કરતું હોય કે ઘરેલું ક્ષેત્ર અને ઉત્પાદન ક્ષેત્ર બંને એકબીજાના ભરોસે રહીને માર્કેટમાં ડિમાન્ડ એન્ડ સપ્લાય મેન્ટેન કરવાનો પ્રયત્ન કરશે, પરંતુ મુક્ત અર્થવ્યવસ્થા આ થર્ડ સેગમેન્ટ છે, જે કે સોસાયટીનો જે માસ ક્લાસ છે, મતલબ એક જથ્થો છે જ્યાં આગળ બહુ મોટા પ્રમાણના લોકો વસે છે, એને નેગ્લેક્ટ કરે છે. બરાબર. તો ફર્સ્ટ ટાઈમ સોશિયલિઝમની આઈડિયોલોજી અહીંયા આગળ રિફ્લેક્ટ થઈ. સેકન્ડ સિચ્યુએશન હતું ખાનગી ઉત્પાદકો દ્વારા બજારનું સંચાલન કરવામાં આવતું હતું. મેં જ્યારે પૂંજીવાદની વિચારધારા સમજાવી હતી ત્યારે મેં તમને વાત કરી હતી કે જ્યારે ખાનગી સંચાલકો હશે, કે પ્રાઇવેટ પ્લેયર્સ હશે માર્કેટમાં, એમનો એક જ મોટો હશે. કયો મોટો હશે? પ્રોફિટ મોટો. બરાબર. તો એ પ્રોફિટ મોટોના બેઝ ઉપર કામ કરતા હશે. તો ઓબ્વિયસ વસ્તુ છે, જો કોઈ કંપની કે પ્રાઇવેટ પ્લેયર પ્રોફિટ મોટોને ધ્યાનમાં લઈને કામ કરતું હશે તો શોષણ થવું અનિવાર્ય છે. મેં કેપિટલિઝમની આઈડિયોલોજી વખતે પણ કીધું હતું કે ક્લાસ એન્ડ ક્લાસ કન્ફ્લિક્ટ કેપિટલિઝમના ઇનહેરન્ટ પાર્ટમાં છે. મતલબ જો તમારે કેપિટલિઝમને પ્રમોટ કરવું હોય, કેપિટલિઝમને વધારવું હોય, તો ક્લાસ અને ક્લાસ કન્ફ્લિક્ટ્સનો સામનો કરવો પડશે. અને સોશિયાલિઝમની આખી વિચારધારા એ ક્લાસ અને ક્લાસ કન્ફ્લિક્ટના બેઝ ઉપર છે. આપણે પહેલાં સમજવાનો પ્રયત્ન કરીશું કે સમાજવાદની ઉદ્ભવ થઈ અને એના શરૂઆતના ચિંતકો કયા વેગમાં અને કયા ડાયરેક્શનમાં વિચાર્યા હતા, અને કાર્લ માર્ક્સે આવીને એમને કેવી રીતના કરેક્ટ કર્યા. બરાબર. તો ખાનગી ઉત્પાદકો દ્વારા બજારનું સંચાલન. થર્ડ, કન્ફ્લિક્ટ બિટવીન કન્ઝ્યુમર, લેબર અને પ્રોડ્યુસર. આ ત્રણ વચ્ચે ધીરે ધીરે કન્ફ્લિક્ટ થવા લાગ્યો કે જ્યારે ફેક્ટરી પ્રોડક્શનની શરૂઆત થઈ ત્યારે લેબર અને પ્રોડ્યુસર આ બંને વચ્ચેના રિલેશન વધવા લાગ્યા. હવે જેવી રીતના કોઈ બે વસ્તુ વચ્ચેના રિલેશન વધવાના છે, તો એના પછીના પ્રો અને કોન્સની ઇમ્પેક્ટ તરત શરૂ થવાની ચાલુ થઈ જશે. આપણે એ જોઈ શકીએ છીએ. તો જે લેબર અને પ્રોડ્યુસર ક્લાસ વચ્ચે જે કન્ફ્લિક્ટ થવાના ચાલુ થયા, જ્યાં આંગળી પ્રોડ્યુસર ક્લાસ દ્વારા પોતાની કેપિટલ અને પોતાના પાવરનો ઉપયોગ કરીને લેબર ક્લાસનું શોષણ કરતા હતા, ત્યારે સમાજવાદના ચિંતકોએ પોતાના વિચારધારાનું સર્જન કરવાનું ચાલુ કર્યું. ફોર્થ, માર્કેટ પ્રતિસ્પર્ધા પર આધારિત, ના કે ઇજારા ઉપર. ઇજારાને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? મોનોપોલી કહીશું. નો કોમ્પિટિશન માર્કેટ તરીકે એને અર્થશાસ્ત્રની લેંગ્વેજમાં ઓળખવામાં આવે છે, અને એની માટે એક સ્પેસિફિક ટર્મ છે મોનોપોલિસ્ટિક માર્કેટ. બરાબર. તો હવે શું થવા લાગ્યું? માર્કેટ પ્રતિસ્પર્ધા પર આધારિત, ના કે ઇજારા ઉપર. ખાનગી ઉત્પાદકો દ્વારા જેવી રીતના વસ્તુનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું, એવી રીતના એ લોકોએ માર્કેટ ઉપર મોનોપોલી કરવાનું શરૂ કરી દીધું. જે પણ સેક્ટર્સમાં પ્રાઇવેટ પ્લેયર્સ ઇન્વોલ્વ હતા, ત્યાં આંગળી પ્રાઇવેટ પ્લેયર્સની મોનોપોલી થવાની ચાલુ થઈ ગઈ. અને ઓબ્વિયસ છે, જો કોઈ પણ વ્યક્તિની, કોઈ પણ સંસ્થાની, કોઈ પણ સેક્ટરમાં મોનોપોલી જનરેટ થશે, તો એ સેક્ટરમાં એ સંસ્થાની કે એ પ્લેયરની એક ડિક્ટેટરશિપ તરીકે જનરેશન આવશે. બરાબર. તો એ વ્યક્તિ ત્યાં આંગળી તાનાશાહ તરીકે કાર્ય કરશે અને એ વસ્તુને સરપ્રેસ કરશે અને પોતાના મેનિફેસ્ટોને, પોતાના એજન્ડાને ફૂલફિલ કરવાના પ્રયત્નો કરશે. તો મેઇનલી આ 4 રીઝન્સ છે કે આ 4 રીઝન્સે સમાજવાદીની વિચારધારાને વેગ આપ્યો, એક વિચારધારાને એક નવી દિશા આપી કે પૂંજીવાદથી પણ આગળ જઈને આપણે કશું જોઈ શકીએ. કેમ? કારણ કે પૂંજીવાદ એક અલ્ટિમેટ સોલ્યુશન નથી કોઈ કન્ટ્રી માટે, કે ના તમે એ કન્ટ્રીને કેપિટલિઝમ કે ડેમોક્રેસીના બેઝ ઉપર ચલાવી શકો છો. કારણ કે ડેમોક્રેસીની ડેફિનેશનમાં છે કે હંમેશા મેજોરિટીની વિલ ફૂલફિલ થશે. ડેમોક્રેસીનું સૌથી મોટું ડ્રોબેક આ છે કે ડેમોક્રેસીમાં 35% પબ્લિકે ઈચ્છ્યું કે આ વ્યક્તિ સરકાર બનાવશે, તો એ વ્યક્તિ સરકાર બનાવશે બી ખરો, અને 35%નું પણ શું થશે? વેલફેરના કાર્યો થશે. પણ રેસ્ટ ઓફ ધ 65% ઓફ ધી સોસાયટી એ ત્યાંથી નેગ્લેક્ટ થઈ જશે. મતલબ
તમારા સમાજના 35% વર્ગનું રિફ્લેક્શન તમારી ગવર્મેન્ટ આખી કન્ટ્રી સંભાળશે, જ્યારે મેજોરિટી ઓફ ધ ક્લાસ 65% એ નેગ્લેક્ટ થતું રહેશે સ્કીમ્સમાંથી. અને કેપિટલિઝમમાં સેમ એઝ ઇટ ઇઝ થશે કે જેટલું મેક્સિમાઇઝેશન ઓફ ધ પ્રોફિટ હશે, જેટલું કેપિટલ હશે, એ જ વર્ગનું ત્યાં આગળ ભરણ પોષણ થતું રહેશે. અને જેટલું એ વર્ગનું ભરણ પોષણ થતું રહેશે, બીજા જે સેક્શન્સ છે કે જે લેબર ક્લાસ છે, એ લેબર ક્લાસનું શોષણ થતું રહેશે. તો સમાજવાદના જે શરૂઆતના ચિંતકો હતા, એમણે સૌથી પહેલાં આ 4 વસ્તુને સમજવાનો પ્રયત્ન કર્યો કે પ્રોબ્લેમ્સ ક્યાં છે. તો કે એક માર્કેટમાં છે, બીજી પણ માર્કેટમાં પ્રોબ્લેમ છે, ત્રીજી ક્યાંક સોસાયટીમાં કન્ફ્લિક્ટ છે, અને ચોથી પણ માર્કેટમાં ક્યાંક ઇસ્યુ છે. મતલબ એમણે એ વસ્તુને આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કર્યો કે કેપિટલિઝમની પ્રોબ્લેમ્સ કયા કયા સેગમેન્ટમાં અને કયા કયા સેક્ટર્સમાં છે. તો ફર્સ્ટલી એમણે આઈડેન્ટિફાઈ કર્યું ઇકોનોમિકલ સેક્ટર અને સોશિયલ સેક્ટર આઈડેન્ટિફાઈ કર્યું. અને થર્ડ વન એમણે પોલિટિકલ સેક્શન બી આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કર્યો કે લોકતંત્ર દ્વારા કે પાર્લામેન્ટરી ડેમોક્રેસી દ્વારા કેવી રીતના પૂંજીપતિ વર્ગ પોતાના એજન્ડા ફૂલફિલ કરી રહ્યું છે. તો આ મેઇનલી 4-5 રીઝન્સ છે કે જેણે સમાજવાદની વિચારધારાને વેગ આપ્યો. હવે સમજવાનો પ્રયત્ન કરીશું કે સમાજવાદી ચિંતકોની શરૂઆતની ભૂમિકા. જેવી રીતના આપણે પૂંજીવાદની અંતર્ગત ફેઝિસને લઈને ધ્યાનમાં લીધું હતું, એવી જ રીતના સમાજવાદમાં પણ અમુક ફેઝિસ હતા. આ એનો એ ફર્સ્ટ ફેઝ છે કે જ્યાં આંગળી સમાજવાદ હજુ એક બાળકના રૂપમાં હતું, પૂંજીવાદની સામે એક બાળકના રૂપમાં હતું. તો બાળકની વિચારધારા અને એની વિઝનરી સોચ હંમેશા એના પૂરતી હોય. સાયકોલોજીમાં કહેવાય છે કે બાળકની પર્સનાલિટી એક ઇગોઇસ્ટિક પર્સનાલિટી હોય, મતલબ માય વે ઓર નો વે. જ્યારે પણ નાનું બાળક હશે, એ એની આજુબાજુના લોકોને એટ્રેક્શન માટે એની એક્શન્સ અને રિએક્શન્સ એટલી જ હશે કે વર્લ્ડની શરૂઆત પણ મારાથી થાય છે અને અંત પણ મારાથી થાય છે. જેવી રીતના એ બાળક મોટું થતું જશે, એક્સપોઝર લાઈફમાં મળતું જશે, એમ એની વિચારધારા અને એના એક્શન્સ અને રિએક્શન્સમાં આપણને ચેન્જીસ જોવા મળતા હોય છે. એક્ઝેક્ટલી વિચારધારામાં પણ એવું જ હોય. જ્યારે પણ વિચારધારા પોતાના પ્રાઇમરી ફેઝમાં હોય, ત્યારે વિચારધારા હંમેશા એવું વિચારશે કે હું જ સર્વત્ર છું દુનિયામાં, કે દુનિયાની દરેક પ્રોબ્લેમ્સનું સોલ્યુશન મારી જોડે રહેલું છે. તો સમાજવાદે પણ એવું કંઈક વિચાર્યું. તો સમાજવાદે વિચાર્યું હતું ક્લાસ કોઓપરેશન, ક્રિશ્ચિયન કમ્પેશન અને સહકારી સંગઠનો રાજ્યો દ્વારા. એક એક કરીને આપણે આ ત્રણેય વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. ફર્સ્ટ, ક્લાસ કોઓપરેશન. તો સમાજવાદના ચિંતકોએ ક્લાસ કોઓપરેશન ઉપર સૌથી પહેલા ભાર મૂક્યો. મતલબ એ આ કેવી એક વિન વિન સિચ્યુએશન માટેની એક અવધારણા હતી કે સમાજના જેટલા પણ વર્ગ છે, એ બધા વર્ગ એક સાથે ભેગા થાય અને સમાજના દરેક ક્લાસનું ઉત્થાન માટેના કાર્યો કરે. એક યુટોપિયન આઈડિયોલોજીમાં જીવતું હતું સમાજવાદ એના પ્રાઇમરી ફેઝમાં, કે બધા ક્લાસ ભેગા થઈ જાય એક તો, અને બધા ક્લાસ ભેગા થઈને જે પણ ક્લાસની જરૂરિયાત છે એ ક્લાસની જરૂરિયાત માટે કાર્યો કરવા લાગે, એ પણ નિસ્વાર્થ ભાવે, અને એ ક્લાસને ઉપર લઈને એક ઇક્વાલિટી ક્રિએશન કરવાની વાત કરે. બરાબર. તો ભાઈ પહેલાં એ લોકોએ જોયું કેમ, તો કે કેપિટલિઝમ ક્લાસના કારણે સમાજના કેટલા બધા વર્ગ એ વિકાસથી વંચિત રહી ગયા હતા. એના કારણે એ લોકોની પ્રાઇમરી આઈડિયોલોજી એવી હતી કે જે વર્ગ વંચિત રહી ગયું છે એ વર્ગને સાથે લાવો. તો અહીંયા આગળ એ વર્ગને સાથે લાવવાની વાત કરે છે. સેકન્ડ, ક્રિશ્ચિયન કમ્પેશન, મતલબ ખ્રિસ્તી કરુણા. મેં જ્યારે એનલાઇટમેન્ટ એરાની પ્રીવિયસ લેક્ચરમાં વાત કરી હતી ત્યારે તમને સમજાવ્યું હતું કે એ સમય ઉપર ધર્મતંત્ર ચાલતું હતું. બરાબર. ધર્મતંત્રની અંતર્ગત પોપ અને ચર્ચ દ્વારા મેજરલી પોર્શન ઓફ ધ સોસાયટી એન્ડ ધ પોલિટિક્સ વિલ બી કંટ્રોલ બાય ધ ચર્ચ એન્ડ ધ પોપ. બરાબર. તો ચર્ચ અને પોપની એટલી મોટી ભૂમિકા હતી કે તે સમાજની વેલ્યુ સિસ્ટમથી લઈને પોલિટિકલ સિસ્ટમ સુધીની દરેક વસ્તુ રેગ્યુલેટ કરી શકતા હતા. તો એ વખતે ક્રિશ્ચિયન સુપ્રીમેસી કે વ્હાઇટ સુપ્રીમેસીનો સિદ્ધાંત આવ્યો કે જેની અંતર્ગત
એ લોકોએ સમાજમાં એ વસ્તુનું પ્રતિસ્થાપન કરવાનો પ્રયત્ન કર્યો કે જે વ્હાઇટ ચામડી છે, જે વ્હાઇટ પર્સન્સ છે, યુરોપિયન્સ છે, એમનો જન્મ સમાજના ઉદ્ભવ માટે થયેલો છે, સમાજના ઉત્થાન માટે થયેલો છે. અને અમારી જ પાસે એવી શક્તિ છે અને એવી વિઝનરી સોચ છે કે જેના દ્વારા અમે લોકો સમાજનો જે ડાઉન ટ્રોડન સેક્શન છે એનું ઉત્થાન કરી શકીશું. બરાબર. તો અહીંયા આગળ એ લોકો એ કમ્પેન્શન પર હતા કે ના, આ ટ્રિકલ ડાઉન ઇફેક્ટથી પણ સમાજનું ઉત્થાન થઈ શકશે, કે જેવી રીતના અપર ક્લાસ પાસે પૈસા આવતા જશે, એજ્યુકેશન આવતું જશે, એ ટ્રિકલ ડાઉન ઇફેક્ટ દ્વારા સમાજના જે છેલ્લો વર્ગ છે કે નીચલો વર્ગ છે એ નીચલા વર્ગને પણ ઉપર લાવવામાં પ્રયત્ન કરશે. એઝ ઇટ ઇઝ આપણને આ ફિલોસોફી ઇન્ડિયન કન્ટેક્સ્ટમાં જોઈએ તો જ્યારે મેકોલે દ્વારા ઇન્ડિયન એજ્યુકેશન પોલિસી બનાવવામાં આવતી હતી ત્યારે આ ટ્રિકલ ડાઉન ઇમ્પેક્ટની વાત કરવામાં આવી હતી. અને બ્રિટિશર્સ એરા વખતે ઇન્ડિયાની જે પણ એજ્યુકેશન પોલિસી હતી એ ટ્રિકલ ડાઉન ઇમ્પેક્ટ ઉપર આધારિત હતી, કે જ્યાં આંગળી ટ્રિકલ ડાઉન ઇમ્પેક્ટ મતલબ ભારતનો ઉચ્ચ વર્ગ અને મધ્યમ વર્ગ દ્વારા ભારતના ગરીબ જનોનું કલ્યાણ કરવામાં આવશે અને એમને પણ એમનું પણ સમાજમાં વર્ચસ્વ ઊભું કરવામાં આવશે. પણ આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આપણે લિટરેસી રેટ ઓલ ઓવર ધી ઇન્ડિયા અરાઉન્ડ 14% હતો. 14% આસપાસ આપણો લિટરેસી રેટ રહેલો હતો. તો આપણે સમજી શકીએ કે ટ્રિકલ ડાઉન ઇમ્પેક્ટ શું હતી. પણ અહીંયા જ્યારે એનો પ્રાઇમરી ફેઝ હતો ત્યારે એને આ ક્રિશ્ચિયન કમ્પેશનની વિચારધારા વધારે રેલેવન્ટ લાગી, કે અહીંયા આગળ જે અપર ક્લાસ પાસે જેટલું પાવર છે, કેપિટલ છે, એ લોકો સમાજનો ઉત્થાન કરશે. કેમ? કારણ કે શરૂઆતના સમાજવાદી ચિંતકોની અંતર્ગત ક્લાસ કોઓપરેશન એક મેઇન એજન્ડા હતો, કે જ્યાં આગળ સમાજના બધા વર્ગ ભેગા થાય, અને સમાજના જો બધા વર્ગ ભેગા થશે તો અહીંયા આગળ ક્રિશ્ચિયન સુપ્રીમેસી પણ બહાર આવવાની સંભાવના વધી જશે. થર્ડ, સહકારી સંગઠન. આપણે જોઈ શકીએ છીએ કે આ એ સમય હતો જ્યાં આગળ રાજ્યોનો ઉદ્ભવ થઈ ગયો હતો. બરાબર. દરેક જગ્યાએ નહીં પરંતુ પાર્શિયલી આપણને સ્ટેટનું ઇવોલ્યુશન જોવા મળી રહ્યું હતું. સંવિધાનના ઉદ્ભવ જોવા મળી રહ્યા હતા. ઘણી કન્ટ્રીઝે પોતાનું કોન્સ્ટિટ્યુશન ફ્રેમ બી કરી લીધું હતું. ત્યાં આગળ પાર્લામેન્ટરી અને મોનાર્ક બે સાથે કામ કરી રહ્યા હતા. બરાબર. તો આ એવો સમય હતો કે જ્યાં આગળ એ લોકોને રાજ્યો પર વિશ્વાસ વધારે હતો, કે પ્રાઇવેટ પ્લેયર્સ દ્વારા સમાજમાં કે રાજનીતિમાં કે અર્થતંત્રમાં જેટલું ઇન્ટરફિયરન્સ કરવામાં આવે છે ત્યાં આગળ રાજ્ય પોતે ઇન્ટ્રોડ્યુસ થાય અને રાજ્ય ઇન્ટ્રોડ્યુસ થઈને એ વસ્તુને કોઓપરેટ કરવાનો પ્રયત્ન કરે. એ જ માટે થઈને એ લોકોએ કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન્સને પણ પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કર્યો. તો અહીંયા આગળ આપણે સમજી શકીએ છીએ કે જ્યારે 17મી થી 18મી સદી આસપાસ સમાજવાદની પ્રારંભિક વિચારધારા શું હતી. ફર્સ્ટ, એ એક ક્લાસ કોઓપરેશન ઉપર ડિપેન્ડન્ટ હતું. સેકન્ડ, એ ક્રિશ્ચિયન કમ્પેશન ઉપર ડિપેન્ડન્ટ હતું. અને થર્ડ, એક કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન ઉપર ડિપેન્ડન્ટ હતું. મતલબ એ એવું ઈચ્છતું હતું કે આઉટર ફેક્ટર્સ સમાજમાં કે રાજનીતિમાં કે અર્થતંત્રમાં જેટલા છે એ બધા ભેગા થાય અને એ ભેગા થઈને સમાજના ઉત્થાન માટેના કાર્યો કરે. એ વખતે સમાજવાદ પાસે પોતાની કોઈ એવી સ્પેસિફિક આઈડિયોલોજી નથી એની, કે પોતે એ વસ્તુ માટે ઇનિશિયેટ લઈ શકે. જેવી રીતના કેપિટલિઝમ પાસે પોતાની આઈડિયોલોજીમાં કેપિટલ હતું, મની હતું, પ્રોફિટ હતું, એવી વસ્તુ સમાજવાદના પ્રારંભિક ક્ષેત્રની અંતર્ગત આપણને જોવા મળી હતી નહીં. બરાબર. તો આ છે એક પ્રાઇમરી ફેઝ હતો કે જ્યાં સમાજવાદ કે સોશિયાલિઝમનો ક્રાઇસિસનો ફેઝ ચાલતો હતો, આઈડેન્ટિટીનો ફેઝ ચાલતો હતો, કે જ્યાં આગળ સમાજવાદ પોતાની ઓળખ બનાવવામાં અને માર્કેટમાં સસ્ટેન થવા માટે સ્ટ્રગલ કરી રહ્યું હતું. બરાબર. જેમ જેમ સમય જતો ગયો એમ એમ સમાજવાદના વિચારોમાં પરિવર્તન થતું ગયું. બરાબર. ઘણી બધી ઓપન માર્કેટ પોલિસીસ બનવા લાગી, ઘણા બધા ફેક્ટરી એસ્ટાબ્લિશમેન્ટ થવા લાગ્યા, ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન થવા લાગ્યું. અને ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન જેવી રીતના થયું તરત જ યુરોપના નકશામાં પરિવર્તન જોવા મળે. યુરોપ એ પોતાની દિશા બદલવાની શરૂઆત કરી. એ જ ફેઝ છે કે જ્યાં આગળ યુરોપમાં એક ઇલિટ ક્લાસનું એવોલ્યુશન થયું.
અને એ જ ઇલિટ ક્લાસ હતો કે જે સોસાયટીના દરેક વસ્તુના ઇવન ધ વેલ્યુ સિસ્ટમથી લઈને દરેક વસ્તુના ડિસિઝન્સ લેતો હતો. અને આ જ ઇલિટ ક્લાસ હતો કે જેણે લેબર ક્લાસનું શોષણ કર્યું હતું. એક બહુ ફેમસ મૂવી છે ચાર્લી ચેપ્લિનનું, એક્ઝેક્ટ નેમ યાદ નહીં આવતું, પણ એ મૂવીની અંતર્ગત એક સીનમાં એવું બતાવેલું છે કે ચાર્લી ચેપ્લિન એક બ્રિજની નીચે સૂતા છે અને એ બ્રિજની નીચે ઘણી બધી સંખ્યામાં મજૂરો સૂઈ રહ્યા હતા. તો એ જે સીન છે એ સીન એક સોશિયાલિસ્ટ ફિલોસોફી બેઝ હતું કે જ્યાં આગળ ચાર્લી ચેપ્લિન દ્વારા એ વસ્તુનું રિફ્લેક્શન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે સમાજનો એક એવો વર્ગ છે કે જેની પાસે એક બેઝિક નેસેસિટી પણ નથી. સમાજવાદની અંતર્ગત જો સમાજવાદને ઉત્થાન કરવું હશે તો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર એને ફોકસ કરવું પડશે. બરાબર? તો એ મૂવી દ્વારા એ રિફ્લેક્ટ કરવામાં આવ્યું કે સમાજનો હજી પણ એટલો ઘણો વર્ગ છે કે જ્યાં આંગળી બેઝિક એમ્યુનિટીઝ પહોંચી શકી નથી. તો એ જ બેઝિક એમ્યુનિટીઝની અગેન્સ્ટ કે જ્યાં આંગળી રોટી કપડા ઓર મકાન મળતું ના હતું, એ સમય દરમિયાન કાર્લ માર્ક્સનો જન્મ થયો. કાર્લ માર્ક્સ બેઝિકલી એક સોશિયોલોજિસ્ટ હતા. બરાબર? અને એ વ્યક્તિએ ઘણા બધા ક્ષેત્રોમાં એમનું યોગદાન આપ્યું. મેં મારા ફર્સ્ટ લેક્ચરમાં બી વાત કરી હતી કે કાર્લ માર્ક્સ વોઝ અ માઇલસ્ટોન ઇન ઈચ એન્ડ એવરી ડિસિપ્લિન ઓફ ધ હ્યુમેનિટીઝ. બરાબર? કે જેમણે ફિલોસોફી, સોશિયોલોજી, પોલિટિકલ સાયન્સ, ઇકોનોમિક્સ કે હિસ્ટ્રી, તમે કોઈ પણ સબ્જેક્ટ લઈ લો, તમારે કાર્લ માર્ક્સને ભણવા જ પડશે કે કાર્લ માર્ક્સની વિચારધારાને પણ ભણવી પડશે. તો કાર્લ માર્ક્સ અર્થતંત્રની અંતર્ગત પણ એક મેજર માઇલસ્ટોન તરીકે રિફ્લેક્ટ થયા માર્કેટમાં. એ સમયગાળા દરમિયાન કાર્લ માર્ક્સે હિગલની ફિલોસોફી ફોલો કરતા હતા. બરાબર? હિગલ એમના ગુરુ હતા. એ હિગલની ફિલોસોફી, એ યુનિવર્સિટીમાં હિગલના સ્ટુડન્ટ્સ હતા. બરાબર? એ યુનિવર્સિટીની અંતર્ગત માર્ક્સ હિગલની ફિલોસોફીને ફોલો કરતા હતા અને એ જ ફિલોસોફીના બેઝ ઉપર માર્ક્સ સ્ટાર્ટિંગમાં સોશિયાલિઝમને ડિફાઇન કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જેવી રીતના એમણે સોસાયટીમાં ડાઉન ટ્રોડન ક્લાસનું શોષણ જોયું, ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનના ભોગે સમાજના મહિલાઓનું, બાળકોનું અને પુરુષોનું જે પ્રમાણે શોષણ થતું હતું, જે પ્રમાણે એમને ઓવરવર્ક કરવામાં આવતા હતા, જે પ્રમાણે એમના હક છીનવવામાં આવતા હતા, એ દરેક વસ્તુના કારણે કાર્લ માર્ક્સને એવું લાગ્યું કે ના, અહીંયા આગળ થોભીને વસ્તુને ફરી વિચારવાનો સમય આવી ગયો. તો કાર્લ માર્ક્સે ત્યાં પોતાની હિગલની ફિલોસોફીને બ્રેક મારી અને પોતાની ફિલોસોફીને ઇન્ટ્રોડ્યુસ કરવાનો પ્રયત્ન કર્યો કે જે માર્ક્સિસ્ટ ફિલોસોફીના નામે ઓળખાય છે. અને એ જ માર્ક્સિસ્ટ ફિલોસોફીએ સોસાયટી અને ઇકોનોમી માટે અમુક સેગમેન્ટ્સની વાત કરી. અને કાર્લ માર્ક્સે એ ફિલોસોફીની અંતર્ગત સૌથી પહેલા વાત કરી વર્ગ અને વર્ગ સંઘર્ષ. હેવ નોટ્સ. આ કાર્લ માર્ક્સની બહુ ફેમસ ફિલોસોફી છે, ક્લાસ એન્ડ ક્લાસ કન્ફ્લિક્ટ્સ. બરાબર? આ ક્લાસ અને ક્લાસ કન્ફ્લિક્ટ્સની અંતર્ગત કાર્લ માર્ક્સે હેવ અને હેવ નોટ્સનો ઉલ્લેખ કર્યો. મતલબ હેવ્સ એટલે એવો વર્ગ કે જેની પાસે બેઝિક એમ્યુનિટીઝથી લઈને લક્ઝુરિયસ વસ્તુ સુધીની દરેક ફેસિલિટીઝ ઉપલબ્ધ છે. અને હેવ નોટ્સ ક્લાસ એટલે કે જેની પાસે બેઝિક એમ્યુનિટીઝ પણ ઉપલબ્ધ નથી. તો કાર્લ માર્ક્સે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો કે સમાજમાં જ્યારે શોષણ વધી જશે ત્યારે સમાજ એક ભેગો થશે. સમાજમાં પોલરાઇઝેશનની ઇમ્પેક્ટ આવશે. પોલરાઇઝેશન એક પોલિટિકલ સાયન્સનો ટર્મ છે. એનો મતલબ થાય ધ્રુવીયકરણ. ધ્રુવ કઈ બાજુ છે? ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. જો તમે વર્લ્ડ ગ્લોબને જોશો ત્યારે જ્યારે ધ્રુવ ઉપર વસ્તુ મળે છે ત્યારે એક જગ્યાએ ભેગું થાય છે. તો એ વસ્તુ માટે પોલરાઇઝેશન વર્ડ વપરાય છે. તો કાર્લ માર્ક્સે વાત કરી કે ક્લાસનું પોલરાઇઝેશન થશે. કયા ક્લાસનું? હેવ નોટ ક્લાસનું પોલરાઇઝેશન થશે પહેલા. કેમ? તો કે હેવ નોટ ક્લાસનું પોલરાઇઝેશન થશે અને એ લોકો હેવ ક્લાસ પાસે વિદ્રોહ કરશે. કારણ કે હેવ નોટ ક્લાસ પાસે ખોવા માટે કશું નથી.
મીનવાઇલ હેવ ક્લાસ પાસે ખોવા માટે ઘણી બધી વસ્તુ છે, જેમ કે પોતાની પૂંજી છે, પોતાની ઇન્ડસ્ટ્રીઝ છે, પોતાના ઘર મકાન છે, પોતાની લક્ઝરિયસ વસ્તુ છે, પણ જ્યારે હેવ નોટ ક્લાસ પાસે એવું કોઈ વસ્તુ રહેલી નથી. તો અહીંયા આગળ હેવ નોટ ક્લાસ દ્વારા એક રક્તભરી ક્રાંતિ કરવામાં આવશે, બ્લડ રેવોલ્યુશન લાવવામાં આવશે. અને આ જ બ્લડ રેવોલ્યુશન દ્વારા વર્ગ અને વર્ગ સંઘર્ષ વચ્ચે કેપિટાલિસ્ટ ક્લાસ અને લેબર ક્લાસ વચ્ચે જે કોન્ફ્લિક્ટ ચાલે છે એનો અંત થશે. અને એ અંત પછી ફર્ધર રાજ્યની ડિમોલ્યુશન થશે, મતલબ રાજ્યની અવધારણા ખલાસ કરવામાં આવશે. એ કયો સ્ટેજ હશે? એ સમાજવાદનો પ્રાઇમરી સ્ટેજ હશે અકોર્ડિંગ ટુ કાર્લ માર્ક્સ. જ્યારે પણ આ ક્લાસ અને કાસ્ટ કોન્ફ્લિક્ટ્સ વચ્ચેનું જે બ્લડ રેવોલ્યુશન થશે, રક્તભરી ક્રાંતિ થશે, એ રક્ત ક્રાંતિ પછી એક એવા રાજ્યની એક રાજ્યનું એવોલ્યુશન કરવામાં આવશે કે જ્યાં આગળ રાજ્યનું કંટ્રોલિંગ અપર ક્લાસ નહીં પરંતુ લોઅર ક્લાસ તરફથી થતું હશે. મતલબ શ્રમિકો, ખેડૂતો અને કામગારો દ્વારા રાજ્યની પોલિસીઝ અને રાજ્યને રેગ્યુલેટ કરવામાં આવશે. એ વસ્તુને કાર્લ માર્ક્સે સમાજવાદ કીધું. અને આ જ સમાજવાદ દ્વારા જ્યારે સમય આગળ જતો જશે, સમાજવાદ પોતાને પરિપક્વ અવસ્થામાં લઈને આવશે, ત્યારે રાજ્યની ભૂમિકા હટી જશે અને સમાજ જ રાજ્ય બની જશે અને સામ્યવાદ માર્કેટમાં આવશે. મતલબ સોશિયાલિઝમથી કમ્યુનલિઝમ તરફની આઈડિયોલોજી કાર્લ માર્ક્સની આઈડિયોલોજી કહેવાતી હતી. મતલબ સોશિયાલિઝમ દ્વારા જે કન્ફ્લિક્ટ્સ અને જે રિવોલ્યુશન કરવામાં આવશે એના ફળ સ્વરૂપ રાજ્ય અને નીતિ નિયમો દરેક વસ્તુ સમાજના હાથમાં આવી જશે, જ્યાં આગળ ના કોઈ ધર્મની ભૂમિકા હશે, ના કોઈ રાજ્યની ભૂમિકા હશે, પરંતુ સમાજ દ્વારા જ દરેક વસ્તુ રેગ્યુલેટ થતી હશે. ના કોઈની પ્રાઇવેટ ઓનરશિપ હશે. ફોર એન એક્ઝામ્પલ, આ પેન એ વખતના સમાજમાં કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી નહીં હોય, એટલે કે સંપૂર્ણ ભારતની જે ટેરેટરી છે, સંપૂર્ણ વિશ્વની જે ટેરેટરી છે, એ ટેરેટરીમાં કોઈ પણ વ્યક્તિ આવીને મારી જોડેથી આ પેન લઈ શકશે. એનો મતલબ થયો સામ્યવાદ. કોઈની પ્રાઇવેટ ઓનરશિપ કોઈ વસ્તુમાં રહેશે નહીં. તો એ રીતના સામ્યવાદ આવશે અને સામ્યવાદ આવ્યા પછી ક્યારે પણ ક્લાસ અને ક્લાસ કન્ફ્લિક્ટ સમાજમાં જોવા મળશે નહીં. તો આ હતી સૌથી પહેલી ફિલોસોફી કાર્લ માર્ક્સની, ક્લાસ અને ક્લાસ કન્ફ્લિક્ટ્સ. રિસેન્ટલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો કે જે 2-3 દિવસ પહેલાં જ બહાર પડ્યો છે. એની અંતર્ગત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા એ કહેવાનો પ્રયત્ન કર્યો હતો કે પેન્ડેમિક્સ દ્વારા હેવ અને હેવ નોટ ક્લાસ વચ્ચેનું જે ડિસ્ટન્સ હતું, જે ગેપ હતું, એ વધી ગયું છે. આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી કન્ટ્રીઝમાં અત્યારે પોપ્યુલેશન રસ્તા ઉપર છે અને સરકારની અગેન્સ્ટ, કેપિટાલિસ્ટ ક્લાસની અગેન્સ્ટ વિદ્રોહ કરી રહી છે. રિસેન્ટ એક્ઝામ્પલ આપણે ભારતમાં બી જોઈ શકીએ છીએ. ફાર્મ લો, લેબર લો, આ બંને લોઝની અગેન્સ્ટ જે ક્લાસ એને ઇમ્પેક્ટ થઈ છે એ ક્લાસ સરકારની અગેન્સ્ટ પડી છે. અને એ બે ક્લાસ એ જ છે કે જે હેવનોટ્સની અંતર્ગત કાર્લ માર્ક્સે વાત કરેલી હતી. તો કાર્લ માર્ક્સે એવું કીધું હતું કે એ ક્લાસ પોલરાઇઝ થશે આખો. આપણે જોઈ શકીએ છીએ દિલ્હીમાં જેટલા ફાર્મર્સ હતા એ પોલરાઇઝ બી થયા છે અને એક રેવોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરશે. ઘણા બધા ફેક્ટર્સ કામ કરે કે બ્લડ રેવોલ્યુશન ના થઈ શકે, રક્ત ક્રાંતિ નહીં થઈ શકે, પણ હા, કાર્લ માર્ક્સનું ક્યાંક રિલેવન્સ આપણને સોસાયટીમાં જોવા મળે છે કે એણે જે વર્ગ અને વર્ગ સંઘર્ષની ડેફિનેશન આપી એના બેઝિસ ઉપર અત્યારે કોઈ પણ વ્યક્તિ સમાજમાં પોતાના હક અને અધિકાર માટે વિદ્રોહ કરી શકે છે અને પોતાનો અવાજ ઊંચો કરી શકે છે. બરાબર. જ્યારે સમાજવાદની ઉપલબ્ધિઓ ભણીશ ત્યારે સૌથી પહેલાં સમજાઈશ કે નાગરિકોનો અવાજ સમાજવાદે એક સ્ટેન્ડ આપ્યો. જો સમાજવાદ ના હોત તો આપણી પાસે બોલવાનો અધિકાર ક્યારેય આવ્યો હોત નહીં. સેકન્ડ, ધ બેઝિક સ્ટ્રક્ચર એન્ડ સુપરસ્ટ્રક્ચર. કાર્લ માર્ક્સે એક બીજી થિયરી આપીને અર્થતંત્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. બરાબર. તો સૌથી પહેલા આપણે સમજીશું
ઉત્પાદનના સાધન અને ઉત્પાદનના સંસાધનો. બરાબર. કાર્લ માર્ક્સે બેઝિક સ્ટ્રક્ચર અને સુપર સ્ટ્રક્ચરની ફિલોસોફીની અંતર્ગત, એના સિદ્ધાંતની અંતર્ગત એણે જે ઉત્પાદનના સાધન અને ઉત્પાદનના જે સંસાધનો છે, એ ઉત્પાદનના સાધન અને સંસાધનોને બેઝિક સ્ટ્રક્ચર કીધું, મતલબ આધારભૂત સંરચના. બરાબર. અને ધર્મ, કાનૂન, કાયદા, રાજવ્યવસ્થા, આ વસ્તુને કાર્લ માર્ક્સે અધોસંરચના કીધી. મતલબ સુપરસ્ટ્રક્ચરના નામે એને એલોબરેટ કરે. હવે કાર્લ માર્ક્સનો અહીંયા કહેવાનો ભાવાર્થ એ હતો કે જે વ્યક્તિનું આધારભૂત સંરચના ઉપર કંટ્રોલિંગ હશે, એ વ્યક્તિનું અધોસંરચના પર પણ કંટ્રોલિંગ હશે. મતલબ જે વ્યક્તિ પાસે કે જે ખાનગી જે પ્રાઇવેટ કંપનીઝ છે, એમની પાસે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનના સંસાધનો બંને ઉપર કમાન્ડ હશે, એ વ્યક્તિ દ્વારા જ અધોસંરચનાનું નિર્ધારણ કરવામાં આવશે. આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી જ વાર ક્રિટિસિઝમ થાય છે કે ગવર્મેન્ટ કેપિટાલિસ્ટ ક્લાસને ફોલો કરે છે. તો અકોર્ડિંગ ટુ માર્ક્સ, કે જે ક્લાસ કેપિટલિસ્ટ ક્લાસ છે, એ લોકોનો ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનના સંસાધનો ઉપર પકડ છે. તો એ લોકો દ્વારા આ જ બંને વસ્તુનો કે આધારભૂત સંરચનાનો ઉપયોગ કરીને અધોસંરચના ઉપર ઇમ્પેક્ટ લાવવામાં આવે છે. ઘણી વખત ક્રિટિસિઝમ થતી હશે ગવર્મેન્ટ્સની કે એમણે એમની પોલિટિકલ સ્ટ્રક્ચર અને પોલિટીના સ્ટ્રક્ચર ઉપર એ આઉટર ઇન્ફ્લુઅન્સનો ભોગ બન્યા. ધર્મના એવા જ નિયમો હશે કે એ નિયમો ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના વ્યક્તિઓ ઉપર લાગુ પડતા હશે. આપણે જોઈ શકીએ છીએ ચોરી નહીં કરવી, બરાબર. તો ચોરી નહીં કરવી, તો ચોરી ઓબ્વિયસ છે, કોઈ ગરીબ વ્યક્તિના ઘરે થોડી થવાની છે. ચોરી કોના ત્યાં થવાની છે? ચોરી જે વ્યક્તિ પાસે પૈસા છે એ વ્યક્તિના ઘરે થવાની છે. તો કાર્લ માર્ક્સનો અહીંયા કહેવાનો ભાવાર્થ એ હતો કે ધર્મ એક અફીણ છે. મતલબ ધર્મની ડેફિનેશનમાં પરિવર્તન કેપિટાલિસ્ટ ક્લાસ કરે છે. એ એવી જગ્યાએ પરિવર્તન કરે છે કે જ્યાં આંગળી જે લોઅર ક્લાસ છે એ લોકો ક્યારે પણ ઉપર ના આવી શકે અને કેપિટાલિસ્ટ ક્લાસ હંમેશા એમનામાંથી પ્રોફિટ લેતું રહે. ક્યારે પણ પોતાના માલિકનું કે પોતાના જે ભરણ પોષણ કરતા હોય એની સામે વિદ્રોહ ના કરવો. તો કાર્લ માર્ક્સનું કહેવું એ હતું કે આવા ક્લોઝ શું કરવા મૂકવાની જરૂર છે? આવા ક્લોઝ શું વસ્તુ રિફ્લેક્ટ કરે છે કે જે વર્ગ શ્રમિક છે એ હંમેશા જે એના ઉપરી વર્ગ છે એના દ્વારા જે પણ શોષણ કરવામાં આવે એ બંધ મુખે સહન કરી લેવાનું. આ જ માટે કાર્લ માર્ક્સ ધર્મને અફીણ ગણતો હતો કે એક અફીણ જેવો નશો છે. જે વ્યક્તિ આ નશામાં પડી ગયો એ વ્યક્તિ પોતાના જીવનભર ક્યારેય પોતાનો વિકાસ કરી શકશે નહીં અને હંમેશા પૂંજીવાદની અંતર્ગત જ શોષિત થઈને મરી જશે. તો બેઝિક સ્ટ્રક્ચર અને સુપર સ્ટ્રક્ચરની અંતર્ગત આપણે ફરી જોઈ શકીએ કે લોઝની અંતર્ગત પરિવર્તન કરવામાં આવે છે. ફાર્મ લો, બરાબર, જે 3 બિલ બહાર પાડવામાં આવ્યા, એ બિલ કોને ઇનડાયરેક્ટલી કોને પ્રોફિટ કરે છે? મેક્સિમાઇઝિંગ પ્રોફિટ કેપિટાલિસ્ટ ક્લાસને કરે છે. તો કેમ કેપિટાલિસ્ટ ક્લાસને કરે છે? કે એમની પાસે ઉત્પાદનના સાધન અને ઉત્પાદનના સંસાધન બંને છે. તો એ આધારભૂત સંરચનાનો ઉપયોગ કરીને અધોસંરચના ઉપર પોતાની ઇમ્પેક્ટ લાવવાનો પ્રયત્ન કરે છે. બરાબર. તો ધ બેઝિક સ્ટ્રક્ચર એન્ડ સુપર સ્ટ્રક્ચરને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે જે ક્લાસ પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ગ્રીપ હશે એ જ ક્લાસ તમારી બધી ફેસિલિટીઝ અને વસ્તુને રેગ્યુલેટ કરતો હશે. નેક્સ્ટ, અલગાવવાદ, સેલ્ફ એલિયનેશન. સેલ્ફ એલિયનેશન કાર્લ માર્ક્સની એટલી ફેમસ થિયરી છે કે એની ઉપર કોઈ ક્રિટિસિઝમ કરવામાં આવી નથી. સેલ્ફ એલિયનેશન એક એવી સ્થિતિ છે કે જ્યાં આગળ માણસના જીવનમાં ઇમોશન ફટીગનો સ્ટેજ આવી જાય. ત્યાં આગળ વ્યક્તિ પોતાની કોઈ પણ વસ્તુ જે ઉત્પાદન કરેલું, જે ઉત્પાદનથી પોતાના જીવનચર્યાથી
પોતાની ક્રિએટિવિટીથી અને પોતાની લાઈફસ્ટાઈલથી એક ફટીગના સ્ટેજ ઉપર પહોંચી જાય અને એ વ્યક્તિ સમાજથી પોતાને વંચિત સમજવાનો પ્રયત્ન કરે. અને આ જ અલગાવવાદ એ છે કે જે શ્રમિકને હંમેશા કેપિટાલિસ્ટ ક્લાસની અંડર કામ કરવા માટે પ્રેરિત કરે છે. કેમ? કારણ કે જે શ્રમિક છે એ શ્રમિકના જીવનની અંતર્ગત કશું વધ્યું જ નથી. એના કારણે એ એના જીવનને એક નીરસ ભાવથી જીવતો આવે છે. અને એ જ વસ્તુને કાર્લ માર્ક્સે સેલ્ફ એલિયનેશન કે અલગાવવાદ કહેવાનો પ્રયત્ન કર્યો. અને આ જ અલગાવવાદ આપણે ભારતમાં પણ પક્ષે જોઈ શકીએ છીએ કે જ્યારે 1991 પછી જ્યારે એલપીજી રિફોર્મ્સ થયા, જ્યાં આગળ કેપિટાલિઝમની આઈડિયોલોજી ધીરે ધીરે ઇવોલ્વ થવા લાગી ભારતમાં, એ સમય પછી આપણે જોઈ શકીએ છીએ કે ભારતના જેટલા પણ તીર્થ સ્થળો છે, ઋષિકેશ, હરિદ્વાર, એ જગ્યા ઉપર મોટા મોટા વ્યક્તિઓ દ્વારા ત્યાં આગળ રહેવા આવવાનું, ત્યાં આગળ મોટા પ્રમાણમાં દાન કરવું, ફોરેનર્સનું ઇન્ડિયામાં એ સ્થળો પર આવીને રહેવું, આ બધી વસ્તુ શું રિફ્લેક્ટ કરે છે? આ બધી વસ્તુ એલિયનેશનને રિફ્લેક્ટ કરે છે. કેમ? કે પૂંજીવાદી સમાજની અંતર્ગત માણસ પોતાના ફટીગને સાચવી શકતો નથી, ઇમોશન્સને સાચવી શકતો નથી, અને એક ફટીગ સ્ટેજ ઉપર લઈને આવી જાય છે જ્યાં આગળ વ્યક્તિ પોતાના જીવનથી અલગાવ મહેસૂસ કરે છે. અને એ જ અલગાવના કારણે આત્મહત્યા જેવી કિસ્સાઓ આપણને સમાજમાં જોવા મળે છે. જે મેં પૂંજીવાદની સીમાઓમાં પણ સમજાવ્યું હતું કે આત્મહત્યા એ સૌથી મોટો ડ્રોબેક છે સોસાયટીની અંતર્ગત કેપિટલિઝમ ક્લાસનો. એની વાત સેલ્ફ એલિયનેશન કે અલગાવવાદ દ્વારા કાર્લ માર્ક્સે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને એટ ધ લાસ્ટ, અતિરિક્ત ઉત્પાદન, સરપ્લસ વેલ્યુ ઓફ ધ પ્રોડક્શન. બરાબર, સરપ્લસ વેલ્યુ ઓફ ધ પ્રોડક્શનની અંતર્ગત કાર્લ માર્ક્સે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે માર્કેટમાં જેટલી ડિમાન્ડ છે ને જેટલો સપ્લાય છે, બરાબર, એ ડિમાન્ડ અને સપ્લાયનું તો ભરણ પોષણ થઈ જશે, પરંતુ જે 50% ડિમાન્ડ હતી અને 52% પ્રોડક્શન થયું અને માર્કેટને મેન્યુપ્યુલેટ કરવામાં આવ્યું, અને આ જે 2% છે, આ 2% દ્વારા પ્રાઇવેટ પ્લેયર્સ પોતાનું પ્રોફિટ માર્જિન તોડે છે. પરંતુ જો માર્કેટમાં જેટલી ડિમાન્ડ અને સપ્લાય છે, એ ડિમાન્ડ અને સપ્લાય જો ફૂલફિલ થઈ જતી હોય, તો પછી જે એક્સ્ટ્રા પ્રોડક્શન કરવામાં આવ્યું છે, એ એક્સ્ટ્રા પ્રોડક્શનનો હકદાર કોણ છે? લેબર ક્લાસ છે. એટલે કે પૂંજીવાદી કેપિટાલિસ્ટ ક્લાસ દ્વારા શ્રમિકોનું જે સરપ્લસ વેલ્યુ ઓફ પ્રોડક્શન છે, કે જે એમનો અધિકાર છે, જે એમનો ભાગ છે, કારણ કે એ વ્યક્તિ દ્વારા એ વસ્તુનું પ્રોડક્શન કરવામાં આવ્યું છે, તો એ ભાગને તોડીને, એ ભાગને છીનવીને પોતાનું પ્રોફિટ મેક્સિમાઇઝિંગની પ્રોસેસ કે પ્રેક્ટિસિસ કરતું હોય છે. મેં પ્રીવિયસ લેક્ચરની અંતર્ગત તમને એપલના વિસ્ટ્રોનના એક્ઝામ્પલથી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે એ લોકો સરપ્લસ વેલ્યુ ઓફ પ્રોડક્શનની કાર્લ માર્ક્સની ફિલોસોફીની અગેન્સ્ટ છે. મતલબ, તમે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ મળવાની લાલચે શ્રમિકો સાથે સરપ્લસ પ્રોડક્શન કરાવો છો, અને એ સરપ્લસ પ્રોડક્શનની અંતર્ગત જે ભાગ કે જે હક શ્રમિકોનો છે, એ શ્રમિકોનો હક અને ભાગ તમે છીનવો છો. એ વખતે માર્ક્સિસ્ટ આઈડિયોલોજી ઉપર ઇન્ડિયન એક્સપ્રેસ હોય કે ધ હિન્દુ હોય, ઘણા બધા આર્ટિકલ્સ આપણને જોવા મળ્યા હતા કે જ્યાં આગળ એ વસ્તુને રિફ્લેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો કે COVID-19ના ટાઈમમાં સોશિયાલિઝમ કેટલું રેલેવન્સ થઈ ગયું છે, કે જ્યાં આગળ માઇગ્રન્ટ લેબર્સ તમારા પગપાળા સંઘ ઉપર નીકળીને પોતાના સ્ટેટમાં પરત પહોંચતા હોય, ત્યાં આગળ કેપિટાલિઝમની ફેલિયર છે અને સોશિયાલિઝમ હોવું એટલું જ જરૂરી છે. એવું તો હતું નહીં કે ફર્સ્ટ ટાઈમ આવા કોઈ ક્રાઇસિસ કોઈ કન્ટ્રીએ ફેસ કર્યા. આનાથી પણ મોટા ક્રાઇસિસ World War I અને World War II આપણે ફેસ કરેલા છે, કે જ્યાં આગળ દરેક વસ્તુ કોલેપ્સ થઈ ગઈ હતી. બરાબર, તો એ સમયે પણ સોશિયાલિઝમ પોતાના માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરે છે ચેન્જિંગ ફોર્મમાં, અને એ સમાજમાં ઉત્થાનના કાર્યો પણ કરે છે. તો બેઝિકલી કાર્લ માર્ક્સની ફિલોસોફીના મેઇન 4 પિલર્સ છે કે જેના બેઝિસ ઉપર તમે અર્થતંત્રની અંતર્ગત જોઈ શકશો કે ક્લાસ અને ક્લાસ કન્ફ્લિક્ટ્સ, મતલબ મજૂર સંગઠનો, આપણને ઘણી બધી જગ્યા ઉપર લેબર યુનિયન્સ જોવા મળે છે. લેબર યુનિયન કોની દેન છે? માર્ક્સની ફિલોસોફીની દેન છે, કે એમણે એમનો હક માંગવા માટે પ્લેટફોર્મ લીધું.
પ્લેટફોર્મ માંગ્યું, છીનવ્યું, જેવી રીતના મળ્યું, પણ એમણે પોતાનું પ્લેટફોર્મ લીધું. સેકન્ડ, બેઝિક સ્ટ્રક્ચર, સુપર સ્ટ્રક્ચર. જેટલા બી બિઝનેસ જાયન્ટ્સ છે એ બિઝનેસ જાયન્ટ્સ દ્વારા જે પોલિટિક્સમાં અને સોસાયટીમાં ઇન્ટરફિયરન્સ કરવામાં આવે, ઇકોનોમીને મેનિપ્યુલેટ કરવામાં આવે છે, એની વાત કરી. આપણે અત્યારે પણ જોઈ શકીએ છીએ કે મોટા મોટા જેટલા પણ ઇન્ડિયામાં એન્ટરપ્રિન્યોર્સ છે, જેટલા બિઝનેસ જાયન્ટ્સ છે, એમનું ગવર્મેન્ટની અંતર્ગત બહુ મોટા પાયે ઇન્ફ્લુઅન્સ છે. વેધર ઇટ ઇઝ અ રાઇટ વિંગ ગવર્મેન્ટ ઓર લેફ્ટ વિંગ ગવર્મેન્ટ, કોઈ પણ ગવર્મેન્ટ હોય, ત્યાં આંગળી આ ઘરાના રાજનું વધારે પડતું પ્રભુત્વ જોવા મળે છે. થર્ડ, અલગાવવાદ. તો સુસાઇડના કેસીસ, બરાબર, ઘર છોડીને ભાગી જવું, પ્રોપર્ટી દાન કરીને સંત બની જવું, સંત અને મહારાજોનું અત્યારે આટલા રીચ થવું, બરાબર. આપણે જોઈ શકીએ છીએ કે એક સંત મહારાજ છે જેમની પોતાની કંપની છે, બીજા એક સંત મહારાજ છે જે લક્ષદ્વીપની નજીક એમને પોતાનો આઇલેન્ડ છે, કે એમને પોતાની કન્ટ્રી ડિક્લેર કરી છે, બરાબર. આટલા મોટા મોટા સંત મહારાજો છે કે જે લોકો જીવનનો સંન્યાસ લઈને પણ પૈસા કમાય છે. તો આ બધી કોની દેન છે? આ બધી અલગાવવાદની દેન છે કે પબ્લિક જેટલું પોતાની લાઈફથી ડિસ્ટ્રેસ થયું છે, જેટલું સ્ટ્રેસફુલ લાઈફ જીવી રહ્યું છે, એના કારણે બાબા કલ્ચર, આને સોશિયોલોજીની લેંગ્વેજમાં બાબા કલ્ચર કહેવામાં આવે છે કે બાબા કલ્ચરનું એવોલ્યુશન થતું ગયું, જ્યાં આંગળી અલગાવવાદથી પીડિત વ્યક્તિઓ ત્યાં આવીને પોતાની પીડાઓનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરે છે અને બાબાઓને અમીર કરતા જાય છે, અને બાબા કલ્ચર કહેવાય, બરાબર. અતિરિક્ત ઉત્પાદન, સરપ્લસ વેલ્યુ ઓફ પ્રોડક્શન, અને વિસ્ટ્રોનના એક્ઝામ્પલથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે કેવી રીતના સરપ્લસ ઓફ પ્રોડક્શન શ્રમિકોના શોષણ ઉપર ભાગ ભજવે છે. એઝ ઇટ ઇઝ વસ્તુ ચાઇનામાં પણ અત્યારે ચાલી રહી છે કે જ્યાં આગળ જે અલગર મુસ્લિમ્સ છે, માઇનોરિટી કમ્યુનિટીઝ છે, એ લોકો સાથે કામ તો કરાવવામાં આવે છે, પરંતુ એમનું જે પ્રોડક્શન કે જે એમનું વેજીસ છે એ વેજીસ અને રેમ્યુનરેશન પૂરતા પ્રમાણમાં આપવામાં આવતા નથી. એ જ માટે થઈને ત્યાં આગળ ડેમોક્રેટિક આંદોલન્સ બધા થઈ રહ્યા છે, બરાબર. હવે કાર્લ માર્ક્સ જ્યારે પોતાની ફિલોસોફી આપી હતી ત્યારે એટલા બધા રેલેવન્સ નહોતા રહ્યા, પરંતુ જેમ જેમ સમય જતો ગયો, જેમ જેમ પૂંજીવાદની સીમાઓ સામે આવતી ગઈ, એમ કાર્લ માર્ક્સનું રેલેવન્સ વધવા લાગ્યું. અને કાર્લ માર્ક્સની ફિલોસોફીને લઈને સૌથી પહેલો એવો જે દેશ હતો કે જેણે એ ફિલોસોફી, સમાજવાદની ફિલોસોફીને પૂંજીવાદની સામે ટક્કરમાં ઊભો રાખ્યો, તો એ ટક્કરમાં ઊભો રાખવાવાળો દેશ બીજું કોઈ નહીં પરંતુ સોવિયત રશિયા, યુએસએસઆર. એ સમયનું યુએસએસઆર હતું. યુએસએસઆરમાં 20મી સદી સુધી જારનું શાસન હતું, બરાબર. જાર એટલે રશિયન લેંગ્વેજમાં એમને રાજા તરીકે ઓળખવામાં આવે છે, તો જારનું શાસન હતું. એ જ જારના શાસનની અગેન્સ્ટ 1912થી લઈને 1917 સુધી વિદ્રોહ ચાલતા રહ્યા, બરાબર, કે જ્યાં આગળ કોમરેડ્સ, બ્લેક સન્ડે, બ્લેક ફ્રાઇડેઝ જેવી જેટલી પણ તમને ટર્મ્સ જોવા મળે છે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં, એ વખતની હતી. તો એ વખતે જારના શાસનની અગેન્સ્ટ બોલ્શેવિક ક્રાંતિ થઈ 1917માં, અને આ એ બોલ્શેવિક ક્રાંતિ છે કે જેણે સમાજવાદના પિલર્સને એક નવી દિશા આપી, સમાજવાદને પૂંજીવાદની સામે મજબૂતીથી ઊભા રહેવા માટે એક સ્ટેન્ડ આપ્યું. 1917માં જ્યારે બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી એ પહેલાં રશિયા વર્લ્ડ વોરથી બહાર આવી ગયું હતું, બરાબર. 1916માં એને જર્મની સાથે સાઇન કરીને જે પેક્ટ્સ હતા, જે જમીન હતી એને પાછી લઈને પોતાની જમીન પાછી લઈ અને વોરની બહાર આવતું રહ્યું. કેમ? કારણ કે 1916થી મોલ્શેવિક ક્રાંતિ અને બોલ્શેવિક ક્રાંતિએ પોતાના રૂપ લેવાના ચાલુ કર્યા હતા. સૌથી પહેલાં મોલ્શેવિક ક્રાંતિ થઈ ફેબમાં, અને સપ્ટેમ્બર ઓગસ્ટ આસપાસ આવીને બોલ્શેવિક ક્રાંતિએ પોતાનું રૂપ લીધું. મતલબ રશિયા પોતે વર્લ્ડ વોરમાંથી બહાર આવ્યું અને પોતાની અંદર ઝાંખીને જોયું એણે કે સમસ્યા ક્યાં છે, અને એ સમસ્યાના નિવારણ કરી અને સમાજવાદની સ્થાપના કરી. અને આ જ સમાજવાદે સોવિયત રશિયાને એટલા મોટા પ્લસ પોઈન્ટ્સ આપ્યા કે જ્યારે આખું વર્લ્ડ ઇકોનોમિકલ ક્રાઇસિસમાંથી ગુજરી રહ્યું હતું, ત્યારે સોવિયત રશિયા પોતાને મોલ્ડ કરીને પોતાને ડેવલપ કરી રહ્યું હતું અગેન્સ્ટ ટુ અમેરિકા, બરાબર. 1919માં ફર્સ્ટ વર્લ્ડ વોર પત્યું અને 1929માં આપણને ગ્રેટ ડિપ્રેશન જોવા મળ્યું. પરંતુ આ બંને વચ્ચે એક બીજી મહત્વની ઘટના થઈ રશિયામાં કે રશિયાએ સમાજવાદને થોડું બદલવાનો પ્રયત્ન કર્યો લેનિન દ્વારા. માર્ક્સિસ્ટ લેનિન ફિલોસોફી ઇન્ટ્રોડ્યુસ થઈ માર્કેટમાં,
કે જેણે સૌ પ્રથમવાર આર્થિક આયોજન મિક્સ ઇકોનોમીની અવધારણા આપી. આ એ જ મિક્સ ઇકોનોમીની અવધારણા છે કે જે ભારતમાં આપણને 1950ના સમયગાળામાં જોવા મળી હતી. ભારતે આર્થિક આયોજન કે આ પંચવર્ષીય યોજના રશિયા પાસેથી લીધી હતી, પરંતુ રશિયાએ આ પંચવર્ષીય યોજનાનો સૌ પ્રથમવાર પ્રયોગ 1922માં કર્યો, કે જે મિક્સ ઇકોનોમિકલ મોડલનું એક સીડ હતું, જે બીજ હતું, જે રોપવામાં આવ્યું લેનિન દ્વારા. અને આ એ જ બીજ છે કે જેની અંતર્ગત સોશિયાલિસ્ટ અને કેપિટાલિસ્ટ બંને વિચારધારાઓનું સંમિશ્રણ જોવા મળે છે. લેનિન સમજી ગયો હતો કે કોઈ એક વિચારધારા પકડીને જો હું ચાલીશ તો હું મારા દેશને બરબાદ કરી દઈશ. કેમ કે વર્લ્ડ વોરના કારણે એટલા બધા પ્રમાણમાં નુકસાન થયું છે વિશ્વને કે વિશ્વ કોઈ એકના ભરોસે પાછું ઊભું થઈ શકશે નહીં. તો એ માટે એને બંને સાઈડથી સપોર્ટની જરૂર પડવાની છે. તો એ બંને સાઈડથી સપોર્ટ માટે મિક્સ ઇકોનોમી મોડેલ એણે ઇન્ટ્રોડ્યુસ કર્યું, જ્યાં આગળ પ્રાઇવેટ પ્લેયર્સ અને પબ્લિક સેક્ટર બંને એક સ્થળ ઉપર આવે અને ડેવલપમેન્ટના કાર્યો કરે. એ હતું આર્થિક. કૃષિ સામૂહિકીકરણ કરવામાં આવ્યું, બરાબર, કે જ્યાં આગળ એગ્રીકલ્ચર ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યો, એગ્રીકલ્ચરની લેન્ડ્સ ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યો, એમના માસ પ્રોડક્શન ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યો, બરાબર. તીવ્ર આર્થિક વિકાસ થયો. મેં જે પ્રમાણે કીધું કે ફર્સ્ટ વર્લ્ડ વોરના કારણે યુરોપની જેટલી પણ કન્ટ્રીઝ હતી એ બધી કોલેપ્સના સ્ટેજ ઉપર પહોંચી ગઈ હતી. ઇવન તો યુએસને પણ બહુ મોટો આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે એકમાત્ર રશિયા એવું હતું કે જે ડેવલપ થઈ રહ્યું હતું, કે જે પોતાના આર્થિક વિકાસ કરવાના સ્ટેજીસ ઉપર હતું, બરાબર. તો સમાજવાદ દ્વારા એણે આ ત્રણ વસ્તુઓને સ્ટ્રોંગ કરી નાખી. પરંતુ આ એ જ સમાજવાદ છે કે આ સમાજવાદના કારણે વિશ્વને બીજી બે વસ્તુઓ કે બીજી બે મહામારીઓથી કે સંકટોથી સામનો કરવો પડ્યો, જે હતી દ્વિતીય વિશ્વયુદ્ધ અને શીત યુદ્ધ, બરાબર. આ દ્વિતીય વિશ્વયુદ્ધ અને શીત યુદ્ધ સમાજવાદ અને પૂંજીવાદની સામે આવવાની સ્થિતિઓ હતી. કારણ કે સમાજવાદ અને પૂંજીવાદના કન્ફ્લિક્ટ્સે એ વખતે એક ગ્રેટ પર્સનાલિટીને જન્મ આપ્યો, બરાબર. એ પર્સનાલિટીને આપણે ઓળખીએ છીએ હિટલર. હિટલર અને મુસોલિની, બરાબર. મુસોલિની ઇટલીમાં હતો કે જેણે ફાસિઝમનું ડેવલપ કર્યું, અને હિટલર કે જેણે ફાસિઝમનું ડેવલપમેન્ટ કર્યું, બરાબર. કે જે જર્મનમાં અવધારણા ચાલતી હતી એ ફાસિઝમ હતી, અને ઇટલીમાં જે અવધારણા ચાલતી હતી એ હતી નાસિઝમ. આ જ ફાસિઝમ અને નાસિઝમ ભેગા થઈને સોશિયલિઝમ અને કેપિટલિઝમની અગેન્સ્ટ ગયા, કે આ બંને વિચારધારા શું મજાક છે કે શોષણ કરો, આ તે કરો, રાજ્ય લાવો, ખાનગી પ્લેયર લાવો, આ બધી બકવાસ વાતો છે. હવે ડિક્ટેટરશીપ લાવો, હું કહીશ એ જ થશે, અને આના જ બેઝિસ ઉપર આપણે ડેવલપ કરી શકીશું. તો ફાસિઝમ અને નાસિઝમ દ્વારા સોશિયલિઝમ અને કેપિટલિઝમની અગેન્સ્ટ વૈચારિક સંઘર્ષ, અને એ જ વૈચારિક સંઘર્ષ દ્વિતીય વિશ્વયુદ્ધનું રૂપ લે છે. અને આ જ દ્વિતીય વિશ્વયુદ્ધના અંત બાદ 1945માં કરવામાં આવેલા પરમાણુ અટેક, જ્યાં આંગળી રશિયા અને યુએસની ભયબંધી વચ્ચે તરાર પડી, અને એ જ દરાર શીત યુદ્ધના નામે ઓળખાય છે, બરાબર. અને આ જ પૂંજીવાદી અને સમાજવાદી વિચારધારાના વર્ચસ્વની લડાઈ આજ સુધી આપણને કન્ટેમ્પરરી વર્લ્ડમાં જોવા મળે છે. અલગ અલગ દેશ દ્વારા પોતાની વિચારધારાનું પ્રભુત્વ નિયો કોલોનિઝમ કહેવાય છે, બરાબર. કોલોનિઝમની અવધારણા તો પતી ગઈ, કારણ કે વર્લ્ડ લેવલ ઉપર કન્ટ્રીઝ ઇન્ડિપેન્ડન્ટ થવા લાગી, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ બનવા લાગ્યા. પરંતુ નિયો કોલોનિઝમ દ્વારા પોતાની વિચારધારાઓનું શોષણ કરવું કે પોતાની વિચારધારાઓ થોપવી, એ નિયો કોલોનિઝમ આપણે અત્યારના સમયમાં જોઈ રહ્યા છીએ. રશિયા, ચાઇના અને યુએસ, આ ત્રણેય કન્ટ્રી દ્વારા પોતાની વિચારધારા જેટલી ડેવલપિંગ કન્ટ્રીઝ છે એ ડેવલપિંગ કન્ટ્રીઝ ઉપર થોપવાનો પ્રયત્ન કરવામાં આવે છે, બરાબર. સમાજવાદ અને એની ઉપલબ્ધિઓ, આટલું બધું આપણે ડિસ્કસ કર્યા, આટલી બધી વસ્તુ સમજવાનો પ્રયત્ન કર્યો, બરાબર. ત્યાં આગળ આપણને અમુક વસ્તુ રિફ્લેક્ટ થઈ કે સમાજવાદ એ પણ
પૂંજીવાદની જેમ માર્કેટમાં પોતાના પ્રો અને કોન્સ છોડ્યા. અને એ કયા પ્રો અને કોન્સ હતા? ફર્સ્ટ, નાગરિકોનો અવાજ ઊંચો થયો, ઇક્વિટીની વાતથી ઇક્વાલિટીની વાત થઈ, રાઇટ્સની વાત થવા લાગી. બરાબર, આ બધી કોની દેન છે? સોશિયાલિસ્ટ ફિલોસોફીની દેન છે, જેના દ્વારા સમાજમાં નાગરિકો કે સામાન્ય જન પણ અત્યારે અવાજ ઊંચો કરી શકે છે. એક સ્ટુડન્ટ દ્વારા દિલ્હીની અંતર્ગત રિવોલ્ટ પણ કરવામાં આવે છે. તાંડવ સિરીઝ જોઈ હશે બધાએ. એ તાંડવ સિરીઝ ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટલી માર્ક્સિસ્ટ અને સોશિયાલિસ્ટ ફિલોસોફીના બેઝ ઉપર બનાવવામાં આવેલી છે, જ્યાં આગળ તમને લેફ્ટ વિંગ અને રાઇટ વિંગનો ઘણી બધી વાર ઉલ્લેખ જોવા મળે છે. સેકન્ડ, સંસદીય સમાજવાદ, પાર્લામેન્ટરી સોશિયાલિઝમ, ડેમોક્રેટિક સોશિયાલિઝમની અવધારણા માર્કેટમાં આવી કે જે ભારતે અપનાવી છે. ભારતના કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે કે લોકતાંત્રિક સમાજવાદને આપણે એક્સેપ્ટ કરીશું. એ જ્યારે હું નહેરુવિયન મોડેલ સમજાવીશ ત્યારે ફરી ડિટેલમાં લઈ જઈશ. સમાનતા, અહીંયા નાગરિકોના સમાજમાં સમજી લીધું. શ્રમિકોનું ઉત્થાન, હવે સ્ટેટ હોય કે પ્રાઇવેટ પ્લેયર્સ હોય, એમણે શ્રમિકો બાજુ ફોકસ વધારી દીધો. રિસેન્ટલી 2020ની અંતર્ગત લેબર લોસ પાસ થયા. બરાબર, તો આપણે ત્યાં જોઈ શકીએ છીએ કે સમાજનું કે સરકારનું ધ્યાન અને સમાજનું ધ્યાન હવે શ્રમિકો તરફ પણ છે, શ્રમિકોના વેલફેર ઉપર પણ છે. સમાજવાદના આવવાના કારણે પૂંજીવાદે પોતાના વર્ક કલ્ચરમાં ચેન્જીસ કર્યા અને પ્રેશર અને રિલીઝ એન્ડ પ્રેશર વાળો એક ફોર્મ્યુલા અપનાવ્યો, જ્યાં આગળ 2 મહિના કામ કરાવો, 1 મહિનો રજા આપો, ફરી કામ કરાવો. સોમથી શુક્ર કામ કરાવો, શનિ રવિ મોજ કરાવો, ફરી સોમથી શુક્ર કામ કરાવડાવો. આ જે શનિ રવિ હોલિડે કોન્સેપ્ટ છે, એ કોન્સેપ્ટની દેન પણ સમાજવાદ છે કે જેણે પૂંજીવાદને જે રિજિડ વર્ક કલ્ચર હતું એ રિજિડ વર્ક કલ્ચરને બ્રેક કર્યું અને એક મોડરેટ વર્ક કલ્ચર ક્રિએટ કરવાનો પ્રયત્ન કર્યો. વેલફેર સ્ટેટની અવધારણા મજબૂત થઈ. ઓબ્વિયસ વસ્તુ છે, જો પૂંજીપતિ અને સરકારની સામે જનતા દ્વારા આટલો અવાજ ઉપાડવામાં આવશે, સમાનતાની માંગ કરવામાં આવશે, પોતાના હકની માંગ કરવામાં આવશે, તો વેલફેર સ્ટેટની ફિલોસોફી મજબૂત થવાની જ છે. બરાબર, એની અમુક સીમાઓ પણ છે કે જે તાનાશાહ, લાલ ફિતાશાહી. બરાબર, લાલ ફિતાશાહી આપણે ભારતમાં જોઈ શકીએ છીએ કે જ્યારે 1950થી લઈને 1990 સુધી જ્યારે સોશિયાલિસ્ટ મોડેલ એક્સેપ્ટ કરેલું હતું આપણે, ત્યારે આપણને લાલ ફિતાશાહી જોવા મળી હતી, રેડ ટેપિઝમ જોવા મળ્યું હતું, ઇન્સ્પેક્ટર રાજ જોવા મળ્યું હતું. આ જે ઇન્સ્પેક્ટર રાજ અને રેડ ટેપિઝમ છે એ સમાજવાદની દેન હતું. બરાબર, અલ્પ વિકાસ ઓબ્વિયસ છે. કેમ કે સ્ટેટ પાસે રિસોર્સિસ બહુ લિમિટેડ છે, તો એ લિમિટેડ રિસોર્સિસની અંતર્ગત એ લિમિટેડ ડેવલપમેન્ટ કરી શકશે. મીનવાઇલ પ્રાઇવેટ પ્લેયર્સ પાસે રિસોર્સિસની કોઈ કમી નથી, તો પૂંજીવાદની સાપેક્ષમાં સમાજવાદ અલ્પ વિકાસ કરી શકવાનો છે. તમારી 12th સ્ટાન્ડર્ડની એનસીઆરટી જે પોલિટિકલ સાયન્સની છે કે જે ઇન્ટરનેશનલ રિલેશન ઉપર લખેલી છે, એ જ બુકની અંતર્ગત મેન્શન કરેલું છે કે યુએસએસઆરના ડિવોલ્યુશનની પાછળ એક મુખ્ય કારણ ત્યાંનો અલ્પ વિકાસ અને એની અલાઇડ કન્ટ્રીનો અલ્પ વિકાસ હતો. કેમ? તો કે જે યુએસની જે અલાઇડ કન્ટ્રીઝ હતી એ લોકો એ સમયથી 20-25 વર્ષ આગળ ડેવલપમેન્ટ કરી રહ્યા હતા, જ્યારે સમાજવાદ અને યુએસએસઆરની જેટલી બી અલાઇડ કન્ટ્રીઝ હતી એ બધી કન્ટ્રીઝ એમના કરતાં 20-25 વર્ષ પાછળ ડેવલપમેન્ટ કરી રહી હતી. તો એ જે કન્ટ્રીઝ યુએસએસઆરની અલાઇડ હતી એ બધા યુએસએસઆરની અગેન્સ્ટ વિદ્રોહ કર્યો અને વિદ્રોહ કરીને યુએસએસઆરમાંથી છૂટીને કાં તો ઇન્ડિપેન્ડન્ટ બન્યા કાં તો રાઇટ વિંગ અલાયન્સમાં જઈને જોડાઈ ગયા. એ જ સમયે આપણે જોઈ શકીએ છીએ 1982માં મિખાઇલ ગોર્બાચેવની એન્ટ્રી, અને મિખાઇલ ગોર્બાચેવ દ્વારા પોતાના 2 ઇકોનોમિકલ મોડલ લાયા, ગ્લાસનોસ્ટ અને પ્રોસ્રિકા. બરાબર, આ 2 એવા મોડલ હતા. એ 2 મોડલના બેઝ ઉપર એણે રશિયાની ઇકોનોમીને ફરી રિવાઇવ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એવી પરિસ્થિતિ ઊભી થઈ કે જ્યાં આગળ એણે એના બંને મોડલ્સ ફેલ ગયા, પેરિસ્ટિકા અને ગ્લાસનોસ્ટ, જેનો અર્થ થાય છે રિસ્ટ્રક્ચરિંગ એન્ડ ઓપનનેસ રિસ્પેક્ટિવલી. બરાબર, તો એ બંને ટૂલ્સનો ઉપયોગ કરીને મિખાઇલ ગોર્બાચેવે યુએસએસઆરની જે ઇકોનોમી હતી એને ફરી પાટા ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જે નુકસાન યુએસએસઆરને 1970થી 1980માં જોવું પડ્યું હતું એ જ નુકસાનની અંતર્ગત કેપિટલિઝમે પોતાની અંતર્ગત ચેન્જીસ કરીને પોતાને આગળ વધારી લીધો હતો અને મિખાઇલ ગોર્બાચેવના મોડલ ફેલ્સ ગયા અને યુએસએસઆરનું 1991માં વિઘટન થઈ ગયું અને એની ઇમ્પેક્ટ ભારતમાં જોવા મળી. અને એ જ જે ઇમ્પેક્ટ હતી એ રાઇઝિંગ ઓફ ધ ગ્લોબલાઇઝેશન હતી.
વૈશ્વિકીકરણનો જેટલો વિકાસ થતો ગયો, સમાજવાદ એટલું નબળું થતું ગયું. કેમ? કારણ કે જેમ જેમ તમારે ગ્લોબલાઇઝેશન વધતું જાય એમ તમારે ટેકનોલોજી અને કેપિટલ બાજુ પણ ફોકસ કરવું પડે, અને ટેકનોલોજી અને કેપિટલની અગેન્સ્ટ સમાજવાદ પહેલેથી હતું. તો રાઇઝિંગ ઓફ ધ ગ્લોબલાઇઝેશન એના એક સીમાઓમાં આવી ગયું. ડિસઇન્ટિગ્રેશન ઓફ રશિયા વાત કરી લીધી. કોવિડ-19, તો કોવિડ-19માં ઘણી બધી જગ્યાએ આપણને સમાજવાદની સીમાઓ પણ જોવા મળી, અને ઘણી બધી જગ્યાએ લાગ્યું કે સમાજવાદ બરાબર પણ હતું. સમાજવાદની સીમાઓમાં આપણે જોઈ શક્યા કે ભારત, ચાઇના, રશિયા, ક્યુબા જેવી જેટલી પણ કન્ટ્રીઝ છે કે જ્યાં આગળ હજી પણ સોશિયલિઝમના કેરેક્ટરિસ્ટિક્સ છે, પરંતુ સોશિયલ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ એટલું બધું નથી. કોઈ પણ રીઝન હોઈ શકે, પરંતુ જો તમારી કન્ટ્રીમાં સોશિયલિઝમના કેરેક્ટરિસ્ટિક્સ છે તો સોશિયલ સેક્ટરની અંતર્ગત પણ તમારું ઇન્વેન્શન કે ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ એટલા પ્રમાણમાં જોઈએ. પરંતુ આપણે શું જોયું કે હોસ્પિટલ ફૂલ્સ થઈ જતા હતા, લોકો પાસે હાર્ડ કેશ નહોતી, જમવાનું નહોતું. આ બધું શું હતું? સોશિયલિઝમની ફેલિયર રહી, કે જ્યાં આગળ સોશિયલિઝમ પોતાની વિચારધારાનું જે પ્રભુત્વ છોડી શકતું હતું અગેન્સ્ટ ઓફ કેપિટલિઝમ, એ પ્રભુત્વ છોડી શક્યું નહીં, અને પોતાની વિચારધારાને પૂંજીવાદની સામે ફરી નબળું કરતું થઈ ગયું. પણ આ એન્ડલેસ ડિબેટ છે કે પૂંજીવાદ સારું છે કે સમાજવાદ સારું છે. સ્થિતિ પ્રમાણે જે પણ મોડલ અપનાવશે એ મોડલ સારું છે. કે 1929ની મંદી પછી યુએસએ પણ સોશિયાલિસ્ટ કેરેક્ટરિસ્ટિક્સ ડેવલપ કરે. એ વખતે 1935માં કેન્શનની ભલામણો દ્વારા રૂઝવેલ્ટે ન્યૂ ડીલ પ્રોગ્રામની શરૂઆત કરી. એ ન્યૂ ડીલ પ્રોગ્રામ કેપિટલિઝમ અને સોશિયલિઝમનું મિક્સ મોડલ હતું. મીનવાઇલ જે લેનિને 1922માં શરૂઆત કરેલી હતી કે આયોજન પંચની, એ આયોજન પંચ સોશિયલિઝમ અને કેપિટલિઝમની મિક્સર હતું. તો આ ન્યૂ ડીલ કાર્યક્રમ, આયોજન પંચ અને ભારતની પંચવર્ષીય યોજના, આ ત્રણેય મિક્સ ઇકોનોમીના મોડલ્સ છે, જ્યાં આંગળી બાયસનેસ જોવા મળશે, પરંતુ ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ કોઈ બી આઈડિયોલોજીના જોવા મળશે નહીં. ત્યાં આંગળી કોઈ બે આઈડિયોલોજી ભેગી થઈને સમાજના કલ્યાણ માટે કાર્યો કરતી હોય છે. તો આ વસ્તુને સમજ્યા પછી આપણે કન્ક્લુઝન પર આવવાનો પ્રયત્ન એ કરીએ કે સમાજવાદ હોય કે પૂંજીવાદ હોય, એ બંનેની આઈડિયોલોજી તમારી ઇકોનોમી પર કેવી રીતના ઇમ્પેક્ટ કરે છે અને કેવી રીતના તમારી પોલિસીઝમાં ઇન્ફ્લુઅન્સ થઈ શકશે, આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે સમાજવાદની કયા કયા પરિપ્રેક્ષ્યો છે કે જે આપણે કરંટમાં જોઈ શકીએ છીએ, અને પૂંજીવાદના કયા કયા પરિપ્રેક્ષ્યો છે જે આપણે કરંટમાં જોઈ શકીએ છીએ. તો આ બે મેઇન વિચારધારા હતી, જ્યાં કેપિટલિઝમમાંથી આપણે ક્લાસિકલ, મર્કેન્ટાઇલ અને નિયો ક્લાસિકલ, પછી લિબરલ અને નિયો લિબરલ મોડેલને સમજ્યા. મીનવાઇલ સોશિયલિઝમમાં આપણે સોશિયલિઝમ અને માર્ક્સિસ્ટ ફિલોસોફીને સમજ્યા. ફર્ધર બે ફિલોસોફી બાકી છે સોશિયલિઝમની, એક છે નહેરુવિયન અને સેકન્ડ છે ગાંધીયન. બરાબર? તો આ બંને ફિલોસોફીને આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે સિલેબસમાં ઇન્ટ્રોડ્યુસ થઈશું, બરાબર, કે ઇન્ડિયન ઇકોનોમી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, એ વખતે સૌથી પહેલાં આ બે વસ્તુને સમજીને આપણા મિક્સ ઇકોનોમિકલ મોડલ અને પંચવર્ષીય યોજનાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. એ જ પંચવર્ષીય અને યોજનાઓને સમજીને નીતિ આયોગને સમજીશું. બરાબર? તો થેન્ક યુ એન્ડ ટેક કેર.